નવરાત્રિ પર્વમાં ગરબાનું વિશેષ મહત્વ છે. માટીના ગરબા બજારમાં મળી રહે છે, પણ નવરાત્રિના કેટલાક મહિના અગાઉ ગરબા બનાવવાનું શરૂ થઈ જાય છે. ત્યારે થાનગઢના યુવાન દ્વારા નવરાત્રિના અવનવી ડિઝાઇનના ગરબા બનાવી યોગ્ય રૂપ આપી રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી ઘણા ભક્તો નવરાત્રિ માટે માટીના ગરબા અહીંથી લેવાનું પસંદ કરે છે. નવલી નવરાત્રિ એટલે માની ભક્તિ તેમજ આરાધના માટેનું અનેરું પર્વ. નવલી નવરાત્રિના આગમનને હવે 5 દિવસ બાકી રહ્યા છે, ત્યારે જેના વગર નવરાત્રિની ઉજવણી અધૂરી ગણાય છે તેવા ગરબાની પણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના બજારમાં માંગ જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં નવરાત્રિના અનેરું મહત્વ ધરાવતા પર્વ ગુજરાતમાં કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રિ શરૂ થવાના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ રૂપે યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે. ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે, સાથે અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ પર્વ હિન્દુઓ માટે મહત્વનો છે. થાનમાં રહેતા માટીના ગરબા બનાવવાની કળાના જાણકાર શ્રી કાળુભાઈ મોકાસના છેલ્લા 15 વર્ષથી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ગરબા બનાવે છે, જેમાં ગરબા બનાવવાની પ્રવૃત્તિમાં જોડાઈને અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો, તેને ડિઝાઇન કરવી, તેને ફિનિશિંગ કરવું, તે બધું જ કામ કરે છે. તેનું વેચાણ પણ કરે છે. આ ગરબો 3 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના બનાવવામાં આવે છે. આ ગરબાની કિંમત 15 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા 35થી 40 મિનિટ જેટલો સમય લાગે છે. ગરબા બનાવવા માટે આવતા કારીગરોને આ ગરબા બનાવી વેચાણથી સારી આવક મેળવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર નવરાત્રિની સિઝનમાં 1 લાખ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ ગરબા રાજ્યના વિવિધ જિલ્લામાં જાય છે. નવરાત્રિના 9 દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે, તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મૂકવામાં આવે છે. ગરબાનું પણ મહત્વ છે. રિપોર્ટર જયેશભાઈ મોરી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢ તાલુકો અને થાનગઢની અંદરથી હું જીતેન્દ્રભાઈ વાસુદેવભાઈ જોશી ગરબા વિશે આપણને ટૂંકમાં સમજાવવા માંગુ. ગરબો એ અપભ્રંશ થઈ ગયેલો શબ્દ છે. મૂળ એનું નામ ગર્ભદીપ, કે જે માટીનો ઘડો છિદ્રવાળો હોય એની અંદર દીવો મૂકી નાની બાળાઓ પોતાના મસ્તક ઉપર મૂકી અને શેરીઓમાં ઘૂમે છે ગરબા લઈ, માતાજીનું સ્વરૂપ લઈ, અને એ ગરબો ચોકની અંદર ગરબો મૂકી અને માતાજીના ગરબા પણ ગાય છે. અને આ 9 દિવસ નવરાત્રિની આપણે ઉજવણી કરીએ છીએ. અને આ ગરબાનું મહત્ત્વ એટલા માટે છે કે માતાજીએ જ્યારે મહિષાસુર નામના રાક્ષસનો વધ કરી આસુરી શક્તિનો નાશ કરી અને દેવી શક્તિ પ્રજ્વલિત કરી, ત્યારથી પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્કમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની, સપ્તમ કાલરાત્રિ ચ મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગામ પ્રતિદા. આ રીતે માતાજીએ 9 દિવસનો અલગ અલગ રૂપ ધારણ કરી અનેક રાક્ષસોનો સંહાર કરી આસુરી શક્તિનો નાશ કરી દેવી શક્તિ પ્રજ્વલિત કરી. ત્યારથી આમ તો આ 13મી સદીથી ગરબાનો નવરાત્રિ ઉત્સવ ચાલ્યો આવે છે. ત્યારથી આપણે 9 દિવસ માતાજીની ઉપાસના કરીએ છીએ. મારું નામ અનિરુદ્ધસિંહ કરણસિંહ રાણા છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે રહું છું અને થાનગઢ ગામે અર્જુન સિરામિકમાં હું અને અમારા હિતેશભાઈ મોકાસા છેલ્લા 15 વર્ષથી ગરબાનો વ્યવસાય કરીએ છીએ. અને અમારી પાસે જે અત્યારે ગરબા છે, અને જોકે ટૂંક જ સમયમાં હમણાં માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે, ત્યારે અમારી પાસે 1 થી 7 નંબરના ગરબા છે. અને એમાં અમે ગરબામાં જોવી તો અત્યારે અમારી પાસે 20 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીની નવી અવનવી વેરાયટીઓ છે. અને જેમાં અમે જેમ કે ટીકી છે, વિવિધ આભૂષણો છે, ઝાલર છે, શણગાર છે, એ બધું અમે કમ્પ્લીટ કરીને અને ગરબાની શોભા વધારી છે. અને અમારી પાસે અત્યારે જોવી તો 10 થી 12 જણાનો પૂરતો સ્ટાફ છે. અને અમે પણ પરિવારની જેમ જ કામ કરીએ છીએ. અને અમારા ગરબા ગુજરાત ઉપરાંત જોવી તો અત્યારે રાજકોટ, પોરબંદર, સુરત, જુનાગઢ બધી જગ્યાએ અમારા ગરબા અત્યારે અમે ગરબા વેચી છીએ. અને બીજી રીતે એ કે અત્યારે અમારી પાસે 1,30,000 40,000નો ફૂલ અમારી પાસે સ્ટોક છે. એટલે અમે આ ગરબા અત્યારે વેચી નાખ્યા છે. અને આ વખતે જોવી તો ગયા વર્ષ કરતાં આ વખતે જે ગરબાની માંગમાં થોડો વધારો અમને જોવા મળી રહ્યો છે. ગઈ સાલની અમે 70,000 80,000 ગરબા
વેચ્યા હતા. એટલે આ વખતે અમને થોડો ગરબામાં વધારો જોવા મળ્યો છે. અને અત્યારે જો માતાજીના નવરાત્રિ છે એટલે આ આપણો ગરબો છે એ માતાજીને અત્યારે વિવિધ આભૂષણોથી શણગારીને અમે માતાજીની ગરબાની શોભા વધારી છે. જય માતા.